મિત્રો, સફળતાના શિખર સુધી પહોંચવા માટે આપણે ક્યાંક ને ક્યાંક નિષ્ફળતાના પંથે ચાલવું પડે છે. સફળતા જેટલી આપણે ધારીએ એટલી જલ્દી મળી જતી નથી. ગઈકાલનો એક નાનકડો પ્રશ્ન હતો કે એક પેનના 7 રૂપિયા હોય, એક પેનના 7 રૂપિયા હોય તો 84 રૂપિયામાં કેટલી પેન મળે? એક ઓપ્શન છે કે તમે એક પેનના 7 રૂપિયા, બીજી પેનના 7 રૂપિયા, ત્રીજી પેનના 7 રૂપિયા, એવી રીતે 84 સુધી ગણતા જાઓ. બીજો ઓપ્શન છે કે ચોકડી ગુણાકાર પ્રમાણે ભાગાકાર કરી દો કે 84/7. તો તમારો સાચો જવાબ આવી જાય 12 × 7 = 84, એટલે કે 12. ઠીક છે, તો આપણને 84 રૂપિયામાં કુલ 12 પેન મળી જાય. સમજાઈ ગયું? તો આજનો જે પ્રશ્ન છે એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ. શું કહે છે પ્રશ્નમાં? એક સંખ્યાના આંકડાનો સરવાળો તે જ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી સંખ્યા હંમેશા કઈ સંખ્યાથી વિભાજ્ય થશે? એટલે કે એક સંખ્યા હોય, એના આંકડાનો સરવાળો કરવાનો, પછી એ સંખ્યામાંથી એ સંખ્યાના આંકડાના સરવાળાને બાદ કરવાની, અને એ જે સંખ્યા મળે એ જે હોય એ કોના વડે વિભાજ્ય હશે એ આપણે શોધવાનું હોય. તો આ પ્રકારનો દાખલો આવે તો સિમ્પલ આપણે એક સંખ્યા વિચારવાની કે માની લો કે કોઈ સંખ્યા છે 15. કેટલા છે? 15. હવે આ જે સંખ્યા હોય એ સંખ્યામાંથી એના અંકોના સરવાળાને બાદ કરવા કહે છે. એટલે આ બેના અંકો જે છે એ કોણ છે? 1 અને 5. તો 1 અને 5 નો સરવાળો થાય 6. એ સરવાળાને શું કરવાનું? તો મૂળ સંખ્યામાંથી બાદ કરી દેવાના. એટલે કે 15 માંથી 6 ને આપણે બાદ કરી દેવાના. તો આપણો સાચો જવાબ થઈ જાય 9. ઓકે, તો એનો મતલબ કે 9 ને કોના વડે ભાગી શકાય? 2, 7, 5 કે 9 થી તો 9 વડે ભાગી શકાય. ઓકે, હજુ એક બીજી સંખ્યા ટ્રાય કરી લઈએ. માની લો કે કોઈ સંખ્યા છે 10. હવે આ 10 માંથી આપણે શું કરવાનું? એના અંકોના સરવાળાને બાદ કરવાનો. તો અંકોનો સરવાળો એટલે કોણ? તો 1 અને 0 એટલે 1 જ થાય. તો 1 ને બાદ કરીએ તો 10 માંથી 1 જાય તો કેટલા મળે આપણને? 9 મળે. સમજાય છે? તો એનો મતલબ કે જો આપણે કોઈ સંખ્યા હોય એના અંકોના સરવાળાને એ જ સંખ્યામાંથી બાદ કરીએ તો મળતી જે સંખ્યા હોય એ હંમેશા 9 વડે વિભાજ્ય હોય. કેટલા વડે વિભાજ્ય હોય? 9 વડે. અને જે સંખ્યા 9 વડે વિભાજ્ય હોય એ 3 વડે તો વિભાજ્ય હોય જ. ઠીક છે, તો આ રીતે આપણે યાદ રાખી શકીએ. ઓપ્શનમાં 9 હોય તો 9 આપણો જવાબ થાય, અને ઓપ્શનમાં 3 હોય તો 3 પણ આપણો જવાબ થઈ જાય. તો આવી રીતે આ પ્રકારના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીએ. અહીંયા 9 જવાબ આવ્યો તો એના પરથી જ મને એક સારો મસ્ત મજાનો ક્વેશ્ચન યાદ આવ્યો કે 1 થી 100 માં 9 અંક કેટલી વાર આવે છે? 1 થી 100 માં 9 અંક કેટલી વાર આવે છે? જો તમને આવડતો હોય તો આનો આન્સર કોમેન્ટ કરો, અને જો ના આવડતો હોય તો નેક્સ્ટ વિડીયો સુધી રાહ જુઓ. આનો જવાબ હું તમને આપણા આવનારા વિડીયોમાં આપીશ. ઓકે, મળીએ ત્યાં સુધી નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.